નમસ્કાર મિત્રો, વેલકમ ટુ ઠાકોર સ્ટડી. 6 ડિસેમ્બર 2025 ટોપ 10 કરંટ અફેર્સ. વિડીયો પસંદ આવે તો લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને જો મિત્રો તમે પીડીએફ મેળવવા માગતા હોય તો મારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો, ઠાકોર સ્ટડી ઓફિશિયલ. તો આજનો વિડીયો ચાલુ કરીએ. પ્રશ્ન 1. તાજેતરમાં એર હેડક્વાર્ટરમાં ડિરેક્ટર જનરલ એટલે કે નિરીક્ષણ અને સલામતીનું પદ કોણે સંભાળ્યું છે? તો જવાબ છે એર માર્શલ તેજબીર સિંહે. તાજેતરમાં અવસાન પામેલા ટોમ સ્ટોપાર્ડ કોણ હતા? તો તેઓ એક પટકથા લેખક હતા. તાજેતરમાં ભારતનું પ્રથમ વોટર પોઝિટિવ એરપોર્ટ કયું બન્યું છે? તો જવાબ છે ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક IGI એરપોર્ટ, દિલ્હી. તાજેતરમાં પ્રકાશિત વર્લ્ડ સ્કિલ્સ એશિયા સ્પર્ધા 2025માં ભારતને કયો ક્રમ મળ્યો છે? તો જવાબ છે 8મો ક્રમ. કયા દેશની રિયાદ મેટ્રોને વિશ્વના સૌથી લાંબા ડ્રાઈવરલેસ નેટવર્ક તરીકે ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ કરવામાં આવી છે? તો જવાબ છે સાઉદી અરેબિયાની રિયાદ મેટ્રોને. દ્વિપક્ષીય કવાયત એક્યુવેરિનની 14મી આવૃત્તિ તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે શરૂ થઈ છે? તો ભારત અને માલદીવ્સ વચ્ચે. એક્યુવેરિન નામની દ્વિપક્ષીય લશ્કરી કવાયત અને જેની 14મી આવૃત્તિ છે. કયા દેશે તાજેતરમાં ફરજિયાત લશ્કરી સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે? તો જવાબ છે ફ્રાન્સ દ્વારા. NPCI દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ નવેમ્બર 2025માં UPI વ્યવહાર વોલ્યુમમાં વાર્ષિક ધોરણે આશરે કેટલા ટકા વૃદ્ધિ નોંધાઈ છે? તો જવાબ છે 32% વૃદ્ધિ નોંધાઈ છે. તાજેતરમાં કયા કેન્દ્રીય મંત્રીએ સરસ આજીવિકા ફૂડ ફેસ્ટિવલ 2025નું ઉદ્ઘાટન કર્યું છે? તો જવાબ છે કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા. તાજેતરમાં ઇસરોના અધ્યક્ષે ભારતના પ્રથમ ખાનગી નેવિગેશન સેન્ટર ACENનું ઉદ્ઘાટન કઈ જગ્યાએ કર્યું? તો જવાબ છે તિરુવનંતપુરમ ખાતે.